અને છેલ્લે વાત કરીએ સોશિયલ મીડિયાના એક એવા ટ્રેન્ડની જેને કહેવાય છે ગિબલી ટ્રેન્ડ. દરેક લોકો પોતાની સરસ મજાની સુંદર મજાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. ટ્વિટર તો ઉભરાઈ રહ્યું છે અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, ખૂબ સશક્ત દેશના નેતાઓ, વ્હાઇટ હાઉસ પોતે પણ એક સ્ટુડિયો ગિબલીના ફોટોઝ પોસ્ટ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ શું છે? આ ગિબલી ટ્રેન્ડ શું છે? સ્ટુડિયો ગિબલી એ મૂળ રૂપે એક જાપાનીઝ સ્ટુડિયો છે જે હાયાઓ મિયાઝાકી, તોશિયા સુઝુકી અને એમના એક સાથી દ્વારા શરૂ કરવામાં આવ્યો. અને એ ખૂબ સોફ્ટ અને એક્સપ્રેસિવ કેરેક્ટર્સ બનાવે. હેન્ડ ડ્રોઈંગથી એને તૈયાર કરવામાં આવ્યું. એમણે ખૂબ વર્ષોથી એ સ્ટુડિયો, એના કેરેક્ટર્સ અને પછી એના આધાર પર એક ફિલ્મ અને બાકીના પ્રોડક્શન્સ તૈયાર કર્યા. ગિબલી એમના સ્ટુડિયોનું નામ છે. એમણે ખૂબ મહેનતથી તૈયાર કર્યું અને પછી આવે છે ઓપન એઆઈ. ઓપન એઆઈ ChatGPT એને ઓફર કર્યું કે તમે તમારો ફોટો મૂકો અને પછી અમે એને સ્ટુડિયો ગિબલીની થીમમાં તમારો ફોટો એ જ પ્રકારનો બનાવીને તમને આપી દઈશું. હવે સંઘર્ષ ચાલી રહ્યો છે સ્ટુડિયોના નિર્માતાઓ અને ઓપન એઆઈ વચ્ચે કોપીરાઇટને લઈને. એ સવાલ પણ થઈ રહ્યો છે કે શું ઓપન એઆઈ આ કરી શકે? ઓપન એઆઈએ શરૂઆતમાં એના CEO સેમ અલ્ટમેને કહ્યું એ રીતે, એ શરૂઆતમાં તો એ લોકો ફ્રીમાં જ આપતા હતા, પણ એના પછી એમને ખબર પડી કે ભાઈ અમારા પ્રોસેસર તો ને GPU ને બાકીના બધા હાંફી જાય છે, કેમ કે ખૂબ બધા લોકો એક સાથે આખી દુનિયામાં, આપણે ત્યાં એવું છે માત્ર ભારત નહીં આખી દુનિયામાં ઘેટા ચાલશે. એક માણસે કર્યું એટલે બાજુવાળા માણસને લાગે જ કે આપણે ફોમો, આપણે રહી જઈશું અને આપણે રહી જઈશું અને દર થોડા દિવસે બહુ ઝડપથી ટ્રેન્ડ બદલાય છે. તો ગિબલી એ ટ્રેન્ડ છે, આખી દુનિયા કરી રહી છે, તો મારે પણ એક ટ્રાય કરવું જોઈએ. અને હું આ નહીં કરું તો હું રહી જઈશ. હું આ રહી જઈશ વાળી વાત વ્હાઇટ હાઉસને પણ ફીલ થઈ, હું રહી જઈશ એવી વાત ભારતમાં પણ રાજનેતાઓને ફીલ થઈ, અભિનેતાઓને થઈ અને પછી બધા લોકોએ ફોટોસ ફટાફટ બનાવવા માંડ્યા. ઓપન એઆઈએ પછી એને પૈસાવાળું કરી નાખ્યું. તમે ChatGPT ખરીદ્યું છે, તમે ChatGPTને પૈસા આપ્યા છે, તો એ તમને પ્રોસેસ કરીને ફોટો આપી દેશે. એ ફ્રી નથી. જો ChatGPTને પૈસા મળી રહ્યા છે તો સ્ટુડિયોના કોપીરાઇટનો જે સવાલ છે એને તમે ઇગ્નોર નહીં કરી શકો. સ્ટુડિયો અને એના સર્જકોનું કહેવું છે, એના સર્જકો તો પહેલેથી જ એઆઈનું આર્ટમાં આવવું એ વાત સાથે અસહમત રહ્યા છે. એમનું કહેવું છે કે આર્ટ એ એક્સપ્રેશન છે અને એક્સપ્રેશનને મારી દેવાય છે જ્યારે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માણસો કહે છે કે આપણે એને સીમિત ક્યાં સુધી રાખીશું, આખી દુનિયા સુધી પહોંચાડો. પણ શું આર્ટ ખરેખર દુનિયાના દરેક લોકો માટે સમાન રીતે છે? કેમ કે આર્ટ એ ખૂબ પર્સનલ એક્સપ્રેશન છે અને એ જ્યારે ખૂબ અંગત અભિવ્યક્તિ છે ત્યારે એ દરેક વ્યક્તિની ખૂબ અલગ અલગ હોય. દરેક વ્યક્તિની એની સમજ અલગ અલગ હોય, એની સમજણ, એની લાગણી પણ એની સાથેની અલગ અલગ હોય. હવે આ એઆઈ અને સ્ટુડિયોના કોપીરાઇટમાં શું થાય છે આગળના સમયમાં એ તો ખબર નથી. ખૂબ હેવી લોબિંગ ચાલી રહ્યું છે વ્હાઇટ હાઉસમાં કોપીરાઇટ ફ્રી કરવા માટે એઆઈને, જેથી આખી દુનિયા વાપરી શકે, જે રીતે આપણે ગૂગલ પરથી કંઈ પણ લઈ રહ્યા છીએ. બાકીની પણ બહુ બધી એવી જગ્યાઓ, વર્લ્ડ વાઇડ વેબ પરથી આપણે કંઈ પણ ઉઠાવી શકીએ છીએ અને લોકો કંઈ પણ ઉઠાવીને કંઈ પણ મૂકી રહ્યા છે. ઓરિજિનલ કોન્ટેન્ટ એમ પણ ઓછું આવી રહ્યું છે. એવા સમયમાં એઆઈની ગિબલી સાથેની સ્પર્ધામાં શું થશે એ ખબર નથી. નજર કરીએ મહત્વની તસવીરો પર, જેના કારણે ગિબલી વધારે ને વધારે ચર્ચામાં આવ્યું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, આજુબાજુવાળા માણસોને પણ રોકવાની શરૂઆત કરીએ. નમસ્કાર.